અને વડોદરા મહાનગરપાલિકાના 18 ક્લાસ 1 અધિકારી માસ સીએલ પર ઉતર્યા। અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરી જતા લોકોના કામો અટવાયા છે। એક પણ ક્લાસ 1 અધિકારી ઓફિસે ન આવતા કામકાજ ઠપ થઈ ગયું છે। ઓડિટ વિભાગમાંથી ફાઇલોની વિગતો લીક થતી હોવાનો પણ આરોપ લાગ્યો। તો કામની વિગતો ખોટી રીતે લીક કરી અધિકારીઓને ટાર્ગેટ કરાતા હોવાનો દાવો કરવામાં આવ્યો। ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે જઈ રૂપિયાની માંગણી કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ત્યારે રૂપિયા ઉઘરાણીની વાત સામે આવી છે। મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે અને એક સાથે બધા અધિકારીઓ સીએલ પર ઉતર્યા હોવાના કારણે લોકોના કામો અટવાયા છે। આ સાથે કેટલીક માહિતી લીક થતી હોવાની વાત પણ સામે આવી। અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવો દાવો કરાયો। તો ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે જઈ રૂપિયાની માંગણી કરતા હોવાનો પણ દાવો। માનસિક તણાવના આધારે અધિકારીઓ કામ કરી શકતા નથી। એક બાજુ કમિશનર સાહેબનું દબાણ, ઉપલા અધિકારીઓનું દબાણ, બીજી બાજુ રાજકીય પાર્ટી જે 30 વર્ષથી આ સત્તામાં છે એ લોકોના મળતિયાઓ, એમના નેતાઓનું દબાણ। એટલે કોઈ પણ તમારે કામગીરી આરોગ્યની હોય કે પછી તમારે ટાઉન પ્લાનિંગની હોય કે જમીન સંપાદનની, આપણે તો એવું કહીએ કરોડો રૂપિયાની જમીનો જે સંપાદન કરીને કોર્પોરેશનના તાબામાં રહેવી જોઈએ એ લીધા પછી વોર્ડ અધિકારીનો સવાલ આવે છે કે એ તમે સાચવી કેમ નથી શકતા। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ તમારી જમીન છે, આ તમારી જમીન છે, પણ આ સરકાર છે ને સાંભળતી જ નથી। ત્યાં સુધી આ લોકોનો ટેબલ પરથી એક ટેબલ પરથી બીજા ટેબલ સુધી કાગળિયું નથી જતું। 60 દિવસ એટલે બહુ મોટી વસ્તુ કહેવાય। એની અપીલ બી કરેલી છે, અપીલ પછી આરટીઆઈ કરેલી છે, પછી અપીલમાં હવે જવાબ આવ્યો છે કે 11:40 નો ટાઈમ આપ્યો છે। 2025 5/12/2025 ના રોજ અમને બોલાવવામાં આવ્યા છે। 11:40 નો ટાઈમ આલેલો છે। એ દરમિયાન આ કાગળિયું આપ્યું છે તે અવડે આવ્યા છે તો કોઈ સત્તા અધિકારી છે નહીં, ના કોઈ ઓફિસમાં પટાવાળો દેખાઈ રહ્યું છે, ના કોઈ બી દેખાઈ રહ્યું છે। એવું લાગી રહ્યું છે કે ઓફિસમાં ખાલી કાગડા ઉડી રહ્યા છે ને લાલિયાવાડી એટલે ફૂલ લાલિયાવાડી ચાલી રહી છે। એટલે મન ફાવે તઈ રજા અને મન ફાવે ત્યાં આવવાનું એમ। વડોદરા મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારીઓ 2 દિવસની માસ સીએલ ઉપર ઉતર્યા છે। મામલો એ છે કે અધિકારીઓ કામ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ, કેટલાક અન્ય લોકો અને કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ સામેલ છે ને એના કારણે અધિકારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઓડિટ વિભાગમાંથી ફાઇલો ગુમ થઈ રહી છે અથવા તો ફાઇલોની વિગત છે બહાર જઈ રહી છે ને એના કારણે લોકો છે અધિકારીઓને પરેશાન કરી રહ્યા છે એવી જે વિગતો છે અને એના કારણે જે ક્લાસ 1 અધિકારીઓ છે 2 દિવસની માસ સીએલ ઉપર છે। આજથી માસ સીએલની શરૂઆત કરી છે અને અધિકારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા છે। કોર્પોરેશનનું 2 દિવસ જે કંઈ ફાઇલોની કામકાજ છે નહીં થાય એવી સ્થિતિ સર્જાઈ છે। જે ક્લાસ 1 અધિકારીઓ છે એમનો આક્ષેપ છે કે ઓડિટ વિભાગમાંથી ફાઇલો ગુમ થાય છે અને ચૂંટાયેલી પાંખમાંથી કેટલાક લોકો અન્ય લોકોને ઉશ્કેરી અને સ્થળ ઉપર જ્યાં કામ ચાલતું હોય ત્યાં જઈ અને અધિકારીઓને પરેશાન કરે છે, આર્થિક માગણી પણ કરે છે। પ્રમોદ વસાવા સિટી એન્જિનિયર છે। તમામ જે ક્લાસ 1 અધિકારીઓ છે 2 દિવસની માસ સીએલ ઉપર છે। આજથી તમામ કામગીરી કર્મચારીઓ આવ્યા છે, પરંતુ જે ક્લાસ 1 અધિકારી ન હોવાના કારણે તમામ કામગીરી છે બંધ છે, એટલે કે તમામ ફાઇલો છે અટવી પડશે। પ્રમોદ વસાવાની ચેમ્બર છે એમાં પણ હજુ પહોંચ્યા નથી અને આજની જે આ માસ સીએલ છે એને તમામ ક્લાસ 1 અધિકારીઓ છે એમને સમર્થન કર્યું છે। એટલે ક્લાસ 1 અધિકારીઓની મુશ્કેલી એ છે કે કોર્પોરેશનના કામો કરવા તો કેવી રીતે કરવા, કારણ કે વિકાસના કામો છે જે રીતે પ્રોપર મંજૂરી લઈ અને આ તમામ કામ કરવામાં આવે છે, પરંતુ કેટલાક તત્વો એવા છે કે કામગીરીમાં રૂકાવટ ઉભી કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે ચૂંટાયેલી પાંખ અને મ્યુનિસિપલ કમિશનર આ જે વિવાદ ઉભો થયો છે એનો કેવી રીતે ઉકેલ લાવે છે, કારણ કે 2 દિવસ વડોદરાની જે કામગીરીની અગત્યની ફાઇલો છે એ ઠપ થવાની છે, ચોક્કસ વાત છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। અને ખેડા